નમસ્કાર. કલોલ શહેર અને તાલુકામાં વધતા જતા ભંગારિયાઓ દ્વારા પોલ્યુશન કંટ્રોલ બારના ધજાગરા. ગાંધીનગરનું પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઊંઘતું જોવા મળ્યું. વારંવાર રજૂઆત કરવા છતાં બેફામ બનેલા ભંગારિયાઓને કોઈ લાજ શરમ રહી નથી. કલોલ તાલુકા પંચાયત દ્વારા આપેલી નોટિસની પણ અવગણના કરતા આ વેપારીઓ ક્યાં સુધી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રહેશે. કલોલ તાલુકાના મોટી ભોયાણ ગ્રામ પંચાયતની હદમાં ખાતરજ રોડ પર દુકાનના વેપારીએ જાહેર માર્ગના ખુલ્લા મેદાનમાં 1 ટનથી વધારે કેમિકલયુક્ત પ્લાસ્ટિક સળગાવી આરોગ્ય અને હાનિ અને હવાને દૂષિત કરતા જોવા મળ્યા. કલોલ તાલુકામાં ભંગારનો વેપલો કરતા વેપારીઓ દ્વારા જાહેરમાં કચરો સળગાવી આરોગ્યને હાનિ પહોંચાડતા હોવા છતાં ગાંધીનગર પોલ્યુશન બોર્ડ ઊંઘતી જોવા મળી. ક્યારે આ પોલ્યુશનનો અંત આવશે તે તો પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર અને કલોલ તાલુકાના અધિકારીઓ લાવશે તે જોવાનું રહ્યું. દીપમાલા ન્યૂઝ કલોલ.